Hello everyone, welcome to Mantra Learning. So we come semester 4 cost accounting. SY BCom સેમ 3 થી આપણે નવો સબ્જેક્ટ સ્ટાર્ટ થયો લાસ્ટ સેમ કોસ્ટ એકાઉન્ટિંગ કે બાબતો શીખ્યા એના વિશે લઈએ. ત્યાં આપણે શીખ્યા હતા આવા ચેપ્ટર્સ ટેલ અકાઉન્ટ્સ જેના અંદર આપણે ઇકોનોમિક અલગ અલગ ટાઈપ્સ લેવલ્સ સ્પ્રિંગ લેવલ આ ટાઈપના લેવલ કેલ્ક્યુલેશન ત્યાર પછી શીખ્યા હતા ડાયરેક્ટ લેબર ની કેલ્ક્યુલેશન એ ટાઈપની શીખ્યા હતા આપણે વાળી કેલ્ક્યુલેશન અને જેથી ઇન્સેન્ટિવ અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ પછી શીખ્યા હતા અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ એટલે કે ઓવરહેડ જે ખર્ચાઓ છે વધારાના ખર્ચાઓ જે આપણે એને ફિક્સ્ડ એક્સપેન્સ ડિપાર્ટમેન્ટ વાઇઝ કઈ રીતે પર કોસ્ટ એની પર યુનિટ જેના અંદર આપણે જોયા હતા. તો ઇન શોર્ટ એ કે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર જે સ્ટાર્ટ કર્યું એટલે કે બેઝિક લેવલથી જે સ્ટાર્ટ કર્યું સૌથી પહેલા આપણે જે ઇન્ટ્રોડક્શન હતા ઓફ કોસ્ટ. આ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ એટલે જે કોસ્ટ કોઈ પણ પ્રોડક્ટની આપણે નક્કી કરીએ છીએ એ પ્રોડક્ટ કે એની અંદર કેટલા ખર્ચાઓનો સમાવેશ થાય છે એ ખર્ચાઓ એટલે કહેવાય એલિમેન્ટ ઓફ કોસ્ટ. ખર્ચાઓ તો ઘણા બધા હોય પણ એને પર્ટિક્યુલર એક ફોર્મ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. આટલા હેડિંગ્સ જે છે ખર્ચા એ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ છે. આ અંદર વિવિધ ખર્ચાઓનો સમાવેશ થાય છે. તો બસ ત્યાંથી જ આપણે આગળ ત્યાં કોસ્ટ એકાઉન્ટિંગ 2 એટલે સ્ટાર્ટ કરીશું. ત્યાં આપણે શીખ્યા અલગ અલગ એલિમેન્ટ્સ મટીરિયલના 2 ચેપ્ટર શીખ્યા આપણે મટીરિયલ એકાઉન્ટ્સ પણ બરાબર છે. એકમાં આપણે કેલ્ક્યુલેશન બીજામાં આપણે સ્ટોક લેજર બનાવતા શીખ્યા. ત્યાર પછી લેબર એ પણ એલિમેન્ટ્સ છે. ત્યાર પછી ઓવરહેડની અંદર પણ 3 ટાઈપના અલગ અલગ ખર્ચા હોય એને આપણે પેપર કહીશું. તો ત્યાં એક એક એલિમેન્ટ્સ પર આપણે કઈ રીતે કંટ્રોલ કરવો અને કઈ રીતે એની કેલ્ક્યુલેશન કરવી હશે. હવે એ બધા જ એલિમેન્ટ્સનું ટોટલ કરી અને કોઈ એક પ્રોડક્ટની કોસ્ટ કઈ રીતે નક્કી છે એના વિશે અને જુદા જુદા બિઝનેસ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝની અંદર કઈ કઈ કોસ્ટ સિસ્ટમ એપ્લાય થતી હોય છે એના વિશે આ સબ્જેક્ટ આગળ જવું બરાબર છે. તો આજે આપણું ચેપ્ટર જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 2 યુનિટ કોસ્ટિંગ. સેમ 4 ની અંદર આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું. બીજી વસ્તુ કે જ્યાં સુધી આપણે આગળ કોસ્ટ બેઝિક ચેપ્ટર છે બેઝ છે એક પાયો છે. આ ચેપ્ટરની અંદર જે પણ આપણે તૈયાર કરશું ફોરએવર યાદ રાખવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી આપણે એકાઉન્ટિંગ શીખશું કોસ્ટ એકાઉન્ટ આ એક બેઝ હેલ્પફુલ બરાબર છે. ચેપ્ટર છે આપણું યુનિટ કોસ્ટિંગ. યુનિટ એટલે એક યુનિટ આપણે કહી શકીએ કોઈ પ્રોડક્ટના નંબર્સ એટલે કે આપણે એને માપી શકીએ ને જેમ કે કેટલા નંગ આયા કેટલા તૈયાર કરી થયું એને આપણે યુનિટ્સમાં કરી લીટર કેમિકલ લીટર એનો ભાગ છે જેની કોસ્ટ આપણે નક્કી કરી એટલે કે પ્રોડક્શન જ્યારે થશે ને ત્યારે બલ્કમાં થશે પણ એ પ્રોડક્શન થઈ ગયા પછી એને એક યુનિટની કોસ્ટ કેટલી નામ આપ્યું કોસ્ટિંગ. યુનિટ કોસ્ટિંગની મેથડ છે જે આપણે આ ચેપ્ટર બરાબર જે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ચેપ્ટરનું નામ છે યુનિટ કોસ્ટિંગ. પોઈન્ટ આપણો છે આજનો આપણો કોસ્ટ શીટ. કોસ્ટ શીટ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે કોસ્ટ શીટની અંદર શું તૈયાર થશે કઈ રીતે એની કેલ્ક્યુલેશન. આપણે બેઝિકમાં એક શીખ્યા હતા કે કોઈ પણ પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ નક્કી કરવી હોય એની એક સિમ્પલ વસ્તુ છે કે જે કોસ્ટ હોય એ કોસ્ટમાં પ્લસ કરી દો એ સેલિંગ બરાબર છે. પણ અત્યારના મોડર્ન સમયમાં જો આપણે જોઈએ તો આ જે સેલિંગ પ્રાઇસ છે ડિસાઇડ કરવી ખૂબ જ કારણ કે કોમ્પિટિશન છે
કોઈ નવી વસ્તુ આપણે માર્કેટમાં મૂકવા જઈશું તો સૌથી પહેલાં તો જો એની સેલિંગ પ્રાઇસ આપણી કોમ્પિટિટિવ વસ્તુ જે છે એના કરતાં ઓછી હશે તો એ બરાબરમાં હશે તો નવી વસ્તુ લોકો તો સેલિંગ પ્રાઇસને ઓછી કરવા માટે આપણી પાસે શું છે? આ બે વસ્તુ, આ તો પ્રોફિટ ઓછો લઈએ, કોસ્ટ બરાબર છે. હવે પ્રોફિટ શરૂઆતના સ્ટેજ પર કોઈ પણ નવી પ્રોડક્ટ મૂકવા જાય તો એને પ્રોફિટનું માર્જિન ખૂબ ઓછું જ હોય, બરાબર. તો આપણી પાસે બીજો રસ્તો શું છે? કોસ્ટ મિનિમાઇઝ. આ કોસ્ટ મિનિમાઇઝ કરવા માટે આપણે એના એલિમેન્ટ્સ ઓફ કોસ્ટને એવી રીતે આપણે મિનિમાઇઝ કરવા પડે, એ રીતે આપણે એના પર કંટ્રોલ રાખવો પડે કે પૂરેપૂરી વસ્તુ યુઝ થાય અને એની કોસ્ટ મિનિમાઇઝ આવે, ક્વોલિટી પણ જળવાઈ રહે અને કોસ્ટ પણ મિનિમાઇઝ. તો કોસ્ટ જે છે, કોસ્ટની અંદર આપણે જોઈએ કે બે ટાઈપના એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ જે હતા આપણે એને મૂળ એને બે ભાગમાં વેચ્યા હતા. સૌથી પહેલા તો બરાબર છે કયા કયા? ડાયરેક્ટ કોસ્ટ, જેને આપણે વેરિયેબલ કોસ્ટ કહી શકીએ, શું છે ઇનડાયરેક્ટ કોસ્ટ, ફિક્સ્ડ કોસ્ટ અથવા ઓવરહેડ કોસ્ટ. તો ડાયરેક્ટની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો ડાયરેક્ટ કોસ્ટની અંદર બે ટાઈપના ખર્ચાઓ આવે છે. એક છે મટીરિયલ, એટલે ડાયરેક્ટ મટીરિયલ. પ્રોડક્ટ તૈયાર કરવી હોય તો સૌથી મટીરિયલ, બરાબર છે. રો મટીરિયલ, તો રો મટીરિયલ કેટલું યુઝ થશે? ડાયરેક્ટ મટીરિયલ ફર્સ્ટ એલિમેન્ટ થયું. સેકન્ડ છે ડાયરેક્ટ લેબર એન્ડ અધર ડાયરેક્ટ એક્સપેન્સ. ડાયરેક્ટ લેબર એ તો ડાયરેક્ટ એક્સપેન્સ છે જ, પણ એના રિલેટેડ એને લગતા બીજા કોઈ પણ ડાયરેક્ટ ખર્ચા જે પ્રોડક્ટ પર સીધા ઇફેક્ટ, બરાબર, જેમાં એક યુનિટ પણ વધવાથી એ ખર્ચો હોય એ ડાયરેક્ટ એક્સપેન્સ, મતલબ એ સીધું પ્રોડક્ટની કોસ્ટ પર છે. એવા ડાયરેક્ટ એક્સપેન્સ કેટલા એક્સપેન્સ? બે જ, મટીરિયલ અને લેબર. ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે, ઇનડાયરેક્ટ કોસ્ટની અંદર ત્રણ ટાઈપના ખર્ચાઓ આવે છે, જેને આપણે ઓવરહેડ પણ કહી શકીએ, ફિક્સ કોસ્ટ પણ કહી શકીએ, અને એ છે ફેક્ટરી એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ. તો આ પાંચ ટાઈપના એલિમેન્ટ્સ જે થયા ટોટલ કરીએ, મટીરિયલ, લેબર, ફેક્ટરી એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ એન્ડ એક્સપેન્સ. આ જે ખર્ચાઓ છે ને, ખર્ચાઓના હેડિંગ છે. આની અંદર બીજા ઘણા બધા, જેમ મટીરિયલ, તો મટીરિયલને આપણે કઈ રીતે કોસ્ટ નક્કી? ડાયરેક્ટ આપ તો આપણે આપી દીધું હોય કોઈ પ્રોડક્ટ, મટીરિયલ કન્ઝ્યુમ્ડ થયું, આની અંદર આટલું મટીરિયલ થયો, ઓકે. પણ ના આપ્યું હોય, આપણને કહ્યું હોય કે આટલું મટીરિયલ ખરીદી કરી, આટલું મટીરિયલ થયું, મટીરિયલ ઓપનિંગ સ્ટોકમાં હતું, આટલું છે કરી અને મટીરિયલ એનો કેટલો વપરાશ થયો એ ફાઇન્ડ કરવું. બીજું લેબરની કેલ્ક્યુલેશન કરવા માટે પણ આપણે અગાઉના સેમમાં એની મેથડ શીખી ગયા હતા કે લેબરની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે. મેથડ છે, જો આવી કોઈ પણ આપ્યું હોય તો પર અવર્સ હોય અથવા તો પર યુનિટ હોય, લેબરની કેલ્ક્યુલેશન. ત્યાર પછી છે ફેક્ટરી એક્સપેન્સ. તો ફેક્ટરી એક્સપેન્સની અંદર ફેક્ટરીને લગતા બધા જ ખર્ચાઓ, તો ફેક્ટરીના સુપરવાઇઝરનો સેલરી હોય, ફેક્ટરીના એન્જિનિયરની સેલરી હોય, ફેક્ટરીના બિલ્ડિંગનો ડેપ્રિસિએશન હોય, જે મશીનરીઝ હોય, તો આ ખર્ચા બધા જ ક્યાં આવશે? ફેક્ટરી. ઓફિસ એક્સપેન્સ, તો ઓફિસ એક્સપેન્સની અંદર ઓફિસને લગતા ખર્ચાઓ, એટલે કે ઓફિસ એમ્પ્લોઈઝની સેલરી હોય, બરાબર છે. ત્યાર પછી ઓફિસની અંદર સ્ટેશનરી યુઝ થતી હોય, કમ્પ્યુટર્સ યુઝ થતા હોય, એના બધા ડેપ્રિસિએશન, બરાબર છે. મિસેલેનિયસ એક્સપેન્સ ઓફિસના હોય, ઓફિસ રેન્ટ છે, ઓફિસ લાઇટ બિલ. ધેન સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે ઓફિસ એક્સપેન્સ સુધી પ્રોડક્ટ તૈયાર થાય ત્યાં સુધીના ખર્ચા છે. ત્યાર પછી એને સેલ કરવા માટેના જે ખર્ચા પડે, તો પેકિંગ કરવું પડે, તો ડિલિવરી આપણે કરતા હોઈએ ફ્રીમાં, તો ડિલિવરી એક્સપેન્સ છે, એટલે કે કસ્ટમર સુધી ફ્રીમાં પહોંચાડતા હોય તો ખર્ચ તો આપણે બેર કરવાનું. ડિલિવર મેન્ટેનન્સ એક્સપેન્સ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, આ બધા સેલિંગ, બરાબર છે. તો આ રીતની કોઈ પણ પ્રોડક્ટ આપણે જ્યારે તૈયાર કરીએ તો એ પ્રોડક્ટની કોસ્ટ નક્કી આટલા ખર્ચાઓનું ટોટલ પડે, અને આ ખર્ચાઓ ટોટલ કરનાર આપણે એક જે સ્ટેટમેન્ટ તૈયાર કરીએ, જેનું એક પર્ટિક્યુલર ફોર્મેટ કોસ્ટ અકાઉન્ટની અંદર આપેલું છે. કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી હોય અને ત્યાં કોઈ પણ પ્રોડક્ટ તૈયાર હોય, કોસ્ટ નક્કી પડે, અને બરાબર છે. તો એ કોસ્ટ શીટ કઈ રીતે તૈયાર થશે એનું ફોર્મેટ પહેલા આપણે જોઈશું આજે.
કોસ્ટ શીટ આ પ્રમાણેનું ફોર્મેટ તૈયાર થશે, જેમાં પર્ટિક્યુલર વિગત લખીશું. એક કોલમ રાખ્યું છે અહીંયા આપણે ટોટલ એમાઉન્ટ, બીજું કોલમ જે છે એ છે પર યુનિટ, એટલે કે દરેક ખર્ચ આપણે ટોટલ કેટલો થાય છે એ પણ ફાઇન્ડ કરશું, એક યુનિટ વાઇઝ કેટલો થાય છે એ પણ ગણીશું. અને ઉપર જે અમે લખ્યું છે આઉટપુટ, એ આઉટપુટ એટલે કે કેટલા યુનિટ માટેની આપણે આ કોસ્ટ શીટ તૈયાર કરીએ છીએ. બરાબર. ચલો, સૌથી પહેલું અહીંયા હેડિંગ આપણું આવશે મટીરિયલ કન્ઝ્યુમ્ડ, એટલે કે મટીરિયલનો વપરાશ, કેટલા મટીરિયલ થયો. તો એમાં ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ જે સ્ટોક આપણી પાસે છે એમાં પ્લસ કરીશું પરચેસ ઓફ રો મટીરિયલ, આ પ્રોડક્ટ આપણે જે પ્લસ એ પરચેસ કરતી વખતે જે ખર્ચ છે, એટલે કે કોઈ ખર્ચ થયો હોય જેમ કે ફ્રેટ લાગ્યો હોય, બરાબર છે, કેરેજ ઇનવર્ડ છે, કોઈ પણ પ્રકારનો ખર્ચ, આ બધાનું ટોટલ કરી અને માઇનસ કરી દઈશું આપણી પાસે સ્ટોક, ને આપણે કોઈ રિટર્ન કર્યું, બરાબર છે, એટલે ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ અને રિટર્ન બાદ કર્યા પછી એટલે આપણને જે વગર મળશે એ શું આપણો મટીરિયલ, એ મટીરિયલ કન્ઝ્યુમ જે મળશે અહીંયા ટોટલ, એ ટોટલને આપણે આ યુનિટ વડે ડિવાઈડ કરશો એ મળશે. Then opening stock of work in progress minus closing stock of work in progress. અચ્છા, વર્ક ઇન પ્રોગ્રેસ એટલે વર્ક ઇન પ્રોગ્રેસ એટલે એવું મટીરિયલ છે જેના પર અમુક પર્સન્ટેજ સુધી વર્ક થઈ ગયું છે, એટલે એ રો મટીરિયલ પણ ના કહેવાય અને ફિનિશ ગુડ્સ પણ ના. અમુક પર્સન્ટેજ, અમુક લેવલ સુધી એના પર વર્ક થઈ ગયું છે અને પર્સન્ટેજ આપણે માનો કે 70% વર્ક થઈ ગયું છે, 30% બાકી છે, એ વર્ક ઇન પ્રોગ્રેસ. તો જો આવો કોઈ સ્ટોક તમને જ્યારે પણ આપેલ હોય તો એનું એડજસ્ટમેન્ટ આપણે અહીંયા કરીશું મટીરિયલમાં. નોર્મલી તો આનું એડજસ્ટમેન્ટ જે છે એ પ્રાઇમ કોસ્ટની અંદર થાય, એટલે પ્રાઇમ કોસ્ટ હજુ આગળ આવશે એમાં થાય. ક્યારેક સૂચના આપેલી હોય છે આપણને કે બેઝ ઓફ મટીરિયલ, તો આપણે અહીંયા, બરાબર છે, એટલે મેં અહીંયા લખ્યું છે જનરલી ફોર આપેલી હોય છે, પણ વેલ્યુએશન લગભગ ઓન ધ બેઝ ઓફ પ્રાઇમ કોસ્ટ, બરાબર છે. ક્વેશ્ચન એમ પૂછી શકે વર્ક ઇન પ્રોગ્રેસનું કઈ કોસ્ટ બેઝ, પણ જો ક્વેશ્ચનમાં આપણને ઇન્ફોર્મેશન વર્ક ઇન પ્રોગ્રેસ હોય અને એનું ઇન્ફોર્મેશન આપ્યું હોય તો એ આપણે મટીરિયલમાં હોય તો મટીરિયલમાં લેવાનું, પ્રાઇમ કોસ્ટમાં હોય તો પ્રાઇમ કોસ્ટમાં લેવાનું, મતલબ જે ઇન્ફોર્મેશન એમ શું છે એનું એડજસ્ટમેન્ટ ક્યાં થાય છે, કોસ્ટ પહેલા, એટલે કે મટીરિયલ. આ મળી ગયું ટોટલ આપણને મટીરિયલ. ત્યાર પછીનું હેડિંગ આવશે આપણું બીજો ખર્ચ, એટલે કે ડાયરેક્ટ વેજીસ એન્ડ અધર ડાયરેક્ટ એક્સપેન્સ. જેમાં આવશે ડાયરેક્ટ વેજીસ એટલે ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, કોઈ પણ પ્રકારનો ડાયરેક્ટ એક્સપેન્સ હોય તો એ પ્રોડક્શન એક્સપેન્સ. પ્રોડક્શન ડાયરેક્ટ એક્સપેન્સ આપણે કે પ્રોડક્શન એક્સપેન્સ જનરલી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી એક્સપેન્સમાં પણ લખી શકીએ, પણ નોર્મલી પ્રોડક્શન એક્સપેન્સ આપણને કોઈ આપ્યું હોય તો ડાયરેક્ટ એક્સપેન્સ અને ડાયરેક્ટ પ્રોડક્ટ, બરાબર છે. એ થઈ ગયું અહીંયા. આટલા બંને ખર્ચાઓનું ટોટલ કરો ને એટલે આ બંને કેવા ખર્ચાઓ હતા, ડાયરેક્ટ. આપણે જે એલિમેન્ટ્સ ઓફ કોસ્ટમાં જોયું ને, તો આ બંને ખર્ચ ખાસ કેવા હતા, મટીરિયલ અને લેબર. મટીરિયલ અને લેબર ખાસ કેવા હતા, બંને ડાયરેક્ટ કોસ્ટ હતી. ડાયરેક્ટ એટલે કે વેરિયેબલ કોસ્ટ, જે પ્રોડક્શન પર ડાયરેક્ટ ઇફેક્ટ કરે. તો આ બંનેનું ટોટલ કરો એને જે કોસ્ટ મળે એ કોસ્ટને કહેવામાં આવે છે પ્રાઇમ કોસ્ટ. સૌથી પહેલી કોસ્ટ એટલે કે પ્રાઇમ કોસ્ટ, બરાબર છે. ત્યારબાદ સ્ટેટમેન્ટ હજુ આગળ છે, કન્ટિન્યુ છે સ્ટેટમેન્ટ. ત્રીજું હેડિંગ આવશે આપણું ફેક્ટરી એક્સપેન્સ. તો ફેક્ટરીને લગતા બધા જ ખર્ચા. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લખી શકીએ ફેક્ટરી એક્સપેન્સની અંદર આવે છે ડેપ્રેશિએશન. હવે ડેપ્રેશિએશન ખાલી લખ્યું એટલે ડેપ્રેશિએશન ઓન ફેક્ટરી બિલ્ડિંગ, ડેપ્રેશિએશન ઓન મશીનરી, તો એ ફેક્ટરી એક્સપેન્સ. પણ ડેપ્રેશિએશન ઓફ કોમ્પ્યુટર કીધું હોય તો એ પછી ક્યાં આવે, ઓફિસમાં. ડેપ્રેશિએશન ઓફ ઓફિસ બિલ્ડિંગ, તો એ ક્યાં આવે, ઓફિસ. રેન્ટ, ફેક્ટરીનું રેન્ટ હોય એ, લાઇટ બિલ, ડાયરેક્ટ વેજીસ. જો ડાયરેક્ટ વેજીસ હોય તો ક્યાં આવશે, ડાયરેક્ટ વેજીસના કોલમ કે હેડિંગમાં આવશે. ઇનડાયરેક્ટ હોય તો અહીંયા આવશે. રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ખર્ચ છે, ઇન્સ્યોરન્સ છે ઓન મશીનરી, સુપરવાઇઝર્સ છે.
ઘણા બધા ખર્ચાઓ છે પણ અહીંયા જસ્ટ મેં એક્ઝામ્પલ માટે લખ્યા છે. ટૂંકમાં ફેક્ટરીને લગતા ખર્ચા શું એ આપણે જાણી શકીએ છીએ. તો આ બધા ખર્ચાઓ આવશે ફેક્ટરી એક્સપેન્સ. પ્રાઇમ કોસ્ટમાં આપણે ફેક્ટરી એક્સપેન્સ પ્લસ કરીએ અને જે કોસ્ટ મળે એ કોસ્ટનું નામ આપ્યું છે ફેક્ટરી કોસ્ટ અથવા વર્ક કોસ્ટ પણ કહેવામાં આવે. ત્યાર પછીનો ખર્ચનું હેડિંગ છે આપણું ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્ટ. ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસને ખર્ચાઓ જેમાં સેલરી. નોર્મલી સેલરી એ ઓફિસ એક્સપેન્સ જ કહેવાય. જે વર્કર્સને પે કરી છે ફેક્ટરી એમાં એને આપણે લેબર કહીએ છીએ, એ ડાયરેક્ટ લેબર. બરાબર છે. સેલરી શબ્દ જે છે એ એમ્પ્લોયી માટે છે, તો એ ઓફિસની અંદર સેલરી આવશે, એ ઓફિસ એક્સપેન્સમાં. સ્ટેશનરી, પોસ્ટેજ, ઓફિસ એક્સપેન્સ, ઓફિસ રેન્ટ, ડેપ્રિસિએશન ઓફ ઓફિસ બિલ્ડિંગ. હું કરેક્ટ કરું, ઓફ ડેપ્રિસિએશન ઓફ ઓફિસ. હવે જે આવશે એને કહેવામાં આવશે ઓફિસ કોસ્ટ અથવા તો પ્રોડક્શન કોસ્ટ. એટલે કે ફેક્ટરી કોસ્ટમાં આપણે આ પ્લસ કરીશું અને એને યુનિટમાં કન્વર્ટ કરશું, પ્લસ કરશું, એ ટોટલ જે મળશે એ ઓફિસ કોસ્ટ અથવા પ્રોડક્શન કોસ્ટ. ઓકે, હવે ઓફિસ કોસ્ટ મળી ગયા, પ્રોડક્શન કોસ્ટ મળી ગયા, એટલે ફરી પાછું અહીંયા સ્ટોકનું એડજસ્ટમેન્ટ કરવામાં આવશે. અને એ કયો સ્ટોક છે? ફિનિશ્ડ ગુડ્સ, તૈયાર માલ, જે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે એવા સ્ટોકની વાત છે અહીંયા. તો ઓપનિંગ સ્ટોક એડ કરશું અને ક્લોઝિંગ સ્ટોક માઇનસ. બરાબર છે. ઓકે, હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે પર યુનિટ એમાઉન્ટ લખવાની નથી. અને જેની ટોટલ એમાઉન્ટ જ લખવામાં આવશે, પર યુનિટ એની એમાઉન્ટ લખવામાં આવતી. ઓકે, જે મળશે એ મળશે આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ. પ્રોડક્શન કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એવું કહી શકીએ. બરાબર છે. એટલે કે જે સેલ કર્યું આપણે એની કોસ્ટ. દેન હજુ એક હેડિંગ બાકી આપણું લાસ્ટ, જે છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જેમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે, સેલ્સમેનની સેલરી છે, સેલ્સમેન કમિશન છે, પેકિંગ એક્સપેન્સ છે, કેરીજ આઉટવર્ડ છે. બરાબર. તો આ બધા ખર્ચાઓ જે છે એ સેલ્સને લગતા ખર્ચા છે, સેલ કરવા માટેના ખર્ચા છે. હવે આ હેડિંગ સેલ્સમેન સેલરી ધ્યાન રાખજો ખાસ. સેલ્સમેન સેલરી હોય તો સેલ્સમાં એટલે કે સેલ એક્સપેન્સમાં જ આવશે, પછી ઓફિસમાં ના આવે. બરાબર. વેરહાઉસનું રેન્ટ હોય, ઇન્સ્યોરન્સ હોય વગેરે, તો ખર્ચાઓ જે છે એ બધા થઈ ગયા. અહીંયા ટોટલ આપણે અહીંયા કરશું પ્લસ એમાં પ્રોડક્શન કોસ્ટમાં, એટલે જે મળશે એ મળશે ટોટલ કોસ્ટ, અને એમાં પ્રોફિટ પ્લસ હશે, લેસ કરશું લોસ, જે મળશે એ થઈ જશે પ્રાઇસ. તો આ આપણું આખું એક કોસ્ટ શીટનું ફોર્મેટ છે. બરાબર. જે 3 પાર્ટમાં અહીંયા મેં તમને સમજાવ્યું. આપણે ફર્સ્ટ આપણે જોયું જેમાં 2 ખર્ચા હતા, મટીરિયલ પ્લસ વેજીસ એટલે પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટમાં આપણો ત્રીજો ખર્ચ પ્લસ કરીએ ફેક્ટરી એક્સપેન્સ મળે ફેક્ટરી કોસ્ટ, પ્લસ કરીએ ઓફિસ એક્સપેન્સ મળે પ્રોડક્શન કોસ્ટ. સ્ટોકનું એડજસ્ટમેન્ટ કર્યા પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ, અને એના પછી એમાં 5મું હેડિંગ આપણું સેલ્સ એન્ડ પ્લસ કરીએ સેલ વચ્ચેનો જે ડિફરન્સ એ ડિફરન્સ આવી ઓર છે. ક્લિયર છે આ ફોર્મેટ? બરાબર. આ જ ફોર્મેટના આધારે આપણે આ ચેપ્ટરની આના છે. પ્લસ આ જે કોસ્ટ શીટ બનશે એ કોસ્ટ શીટ પરથી આપણે એક બનાવવાની આવશે એસ્ટિમેટેડ કોસ્ટ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ, ખાસ સમજી લો ચેપ્ટર. કોસ્ટ શીટ એટલે શું છે? તો કોસ્ટ શીટ એટલે આપણે જે પણ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરી એના અંદર જેટલા ખર્ચાઓ થયા એ ખર્ચાઓનું એક લિસ્ટ. એ લિસ્ટને શું કર્યું આપણે એક સારું લખવાના બદલે એક જગ્યાએ લખવાના બદલે શું કર્યું એને આપણે પેપર ડિવાઈડ કરી દીધું. મટીરિયલની અંદર ડિવાઈડ કરી દીધું, લેબરને ડિવાઈડ કરી દીધું, ફેક્ટરી, ઓફિસ, 5 આ રીતે અલગ અલગ ડિવાઈડ કરી દીધું પેમેન્ટ ઓફ કોસ્ટ. તો આપણી કોસ્ટ શીટ બની.
પણ આ કોસ્ટ શીટ જે જૂના સમય પ્રમાણે આપણે ગણતા હતા, તો જૂના સમયમાં એવું હતું કે એકવાર મેન્યુફેક્ચરિંગ થઈ જાય પછી બધા ખર્ચાનો ટોટલ કરીએ, કોસ્ટ મળે, એડ કરો, સેલ મળે. હવે અત્યારે એવું નથી. હવે પહેલા સેલ નક્કી થાય, મારે પ્રોડક્ટ બનાવી છે અને આટલા રૂપિયામાં કરીશ તો માર્કેટ, તો પહેલા સેલ પ્રાઇસ નક્કી થાય છે, તો પછી આપણે કેલ્ક્યુલેશન આખી રોંગ બદલાઈ ગઈ. પહેલા સેલ નક્કી થઈ ગયું, તો હવે આપણને પ્રોફિટ મેળવવો છે આટલો, આટલી જોઈએ થાય છે. તો હવે અત્યારના સમયમાં શું થાય છે કે પહેલા એસ્ટિમેટ કરવામાં અને એ એસ્ટિમેટ કરીને પછી પ્રોડક્શન વર્ક સ્ટાર્ટ થાય છે. જે આપણે નક્કી કરેલું છે બજેટ, એ બજેટ પ્રમાણે જ ખર્ચાઓ થાય છે. પણ સમય પ્રમાણેનું વેલ્યુએશન, ઇવેલ્યુએશન, બરાબર છે. બીજો પોઈન્ટ તમે ઘણી વખત સાંભળ્યું છે પેપર્સમાં, પણ એમાં આપણે જોયું છે કે ટેન્ડર, કોઈ ગવર્મેન્ટને કોઈને કોન્ટ્રાક્ટ આપવો છે કે કામ કરાવવું, ના આપી દેશે, પેપરમાં ટેન્ડર પાસ કરશે, કામ કરવાનું છે. તો જે પણ લોકો આ કામ કરે છે એ લોકો એમનું એસ્ટિમેટ અમને આપે, એ બધા એસ્ટિમેટ ભેગા કરી અને પછી મિનિમમ હશે પ્રોડક્શન કરવા દેવા. તો આ ટેન્ડર એ પણ આપણે જ્યારે બનાવીને આપીશું, બરાબર, તો એ પણ શું છે, એક એસ્ટિમેટ છે. મેન્યુફેક્ચરિંગ કોઈ એક્ટિવિટી થઈ નથી, પણ ભૂતકાળના આધારે આપણે આટલો થયો હતો, તો હવે આ ઓર્ડર જો આપણને મળશે ઇન ફ્યુચર, તો એમાં કંઈક પ્લસ માઇનસ માર્કેટના આધારે પણ આપણે નક્કી કરીશું કે મટીરિયલના ભાવ આટલા છે, તો મટીરિયલ પ્લસ થશે કે માઇનસ થશે વગેરે. અને એ કર્યા પછી એ કહેવાય આપણી ટેન્ડર છે. એટલે આપણને અહીંયા એવા ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છે કે જેમાં તમને એક વર્ષની કોસ્ટ શીટ બનાવવાની છે. નેક્સ્ટ યર માટે જો તમને સેમ આવો જ ઓર્ડર મળે છે, તો નેક્સ્ટ યરમાં તમે એને કેટલી પ્રાઇસ કહી શકો, એના માટે જેને ટેન્ડર શીટ પણ, તો કોસ્ટ શીટ આવડશે તો ટેન્ડર શીટ આવડશે. ક્વેશ્ચન ખાલી ટેન્ડર શીટ જ પૂછે, નથી પૂછતા. કોસ્ટ શીટ તો બનાવવી જ પડશે, કેમ કે બેઝ પર ટેન્ડર શીટ. ઓકે, કોસ્ટ શીટનો ફોર્મેટ ખાસ અગત્યનું છે, ક્લિયર કરવાનું છે. હવે આપણે એક ક્વેશ્ચન ત્યારે ખાલી જોઈએ જેમાં આપણે કોસ્ટ શીટ જ તૈયાર કરવાની, એકદમ સિમ્પલ, જસ્ટ તમને ફોર્મેટ સમજાય એના. ક્વેશ્ચન નંબર 1 છે, The following details are available from the books of Brad's Limit. હવે આપણે ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરશું એની અંદર જે પણ આપણે હેડિંગ્સ હતા, સૌથી પહેલું હેડિંગ હતું આપણું મટીરિયલમાં જે ખર્ચ આવતા હશે ને, ત્યાં આપણે વેજીસમાં જે આવશે ત્યાં લખી દઈશું, ફેક્ટરી એક્સપેન્સ જે હશે ત્યાં લખી દઈશું, ઓફિસ એક્સપેન્સ જે આવશે ત્યાં લખી દઈશું, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન જે આવશે એસ. જેથી આપણા 5 ખર્ચાઓ અહીંયા આપણે લિસ્ટ આપ્યું છે, તો 5 હેડિંગમાં ડિવાઈડ થઈ જાય, બરાબર છે. હવે શું વાંચી લઈએ પહેલા. બ્રેડ્સ લિમિટેડનું આપણને એક વિગત અહીંયા આપી છે, પ્રિપેર કોસ્ટ શીટ શોઈંગ ક્લિયરલી ધ કોસ્ટ પર યુનિટ અંડર વેરિયસ એલિમેન્ટ. તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ એન્ડ ઓલ્સો પ્રોફિટ ઓર લોસ, આ વિગત આપી છે, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. આપણા જે હેડિંગમાં વિગત આવશે એ પ્રમાણે. સૌથી પહેલા છે અહીંયા ડાયરેક્ટ મટીરિયલ, હેડિંગમાં લખી દો ડાયરેક્ટ શું આવશે, આવશે depreciation on factory branch office expense. તો એ ઓફિસ એક્સપેન્સ છે, ઓફિસ બિલ્ડિંગ એટલે પણ સ્ટાફ કાર્સનો ડેપ્રિસિએશન પણ ઇન્સ્યોરન્સ ઓફ સ્ટાફ કાર્સ એટલે ઇન્સ્યોરન્સ ઓફ ઓફિસ બિલ્ડિંગ એ પણ ઇન્સ્યોરન્સ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ તો આવશે. ડિલિવરી વાન એટલે કે આવશે સેલિંગ એક્સપેન્સ. સેલેરી, હવે જો સેલેરી જનરલી કોની હોય તો આપણે સમજ્યા હતા, સેલરી હંમેશા ખાલી હોય તો ક્યાં લખી દેવાનો, ઓફિસમાં.
પણ આ સેલ્સ મેનેજરની સેલરી જે છે 50,000 એ ક્યાં લખીશું? સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં. ફેક્ટરીના એન્જિનિયરની જે છે એને ક્યાં લખી દઈશું? એફમાં. ટોટલ જે 6 લાખ છે એમાંથી 50,000 સેલ્સમાં જશે, 50,000 ચીફ એન્જિનિયર એટલે કે ફેક્ટરીમાં જશે, બાકીના 5 લાખ છે એ ઓફિસમાં લખીશું. ફિનિશ ગુડ્સ વેરહાઉસ એક્સપેન્સ એ પણ એસમાં એટલે કે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશનમાં આવશે. ઇલેક્ટ્રિસિટી જેમાં તમને કહ્યું છે ઇન્ક્લુડિંગ 8,000 ફોર ઓફિસ, તો આ 8,000 છે એ આવશે ઓફિસમાં, બાકી જે વધશે એ ક્યાં લખશો? ફેક્ટરી. તો ઇલેક્ટ્રિસિટીનો ક્યાં થતો હોય? ફેક્ટરી. એડવર્ટાઇઝમેન્ટ તો ઓબ્વિયસલી એ સેલિંગ એક્સપેન્સમાં આવશે. સન્ડ્રી ફેક્ટરી એક્સપેન્સ નામ જ આપ્યું છે ફેક્ટરી એક્સપેન્સ, સેલ પ્રમોશન એક્સપેન્સ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં. ઓફિસ એડમિન ઓફિસમાં. એક્સપેન્સ ફોર પાર્ટિસિપેટિંગ ઇન ઇન્ડસ્ટ્રીયલ ફેર, તો એ આવશે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં. આપણે પાર્ટિસિપેટ કરીશું સેલ વધારવા માટે, માર્કેટિંગ માટે. સેલ કોઈ ખર્ચ નથી. સેલ લાસ્ટમાં જે આપેલું છે યુનિટ પ્રોડ્યુસ એન્ડ સેલ, એટલે આટલા યુનિટ બનાવ્યા અને વેચ્યા. કેટલા? બરાબર. તો જે પ્રમાણે આપણે અહીંયા હેડિંગ લખ્યા, બસ એ હેડિંગ પ્રમાણે આપણે આપણું હેડિંગ આપણને ખબર હોય કે આ ખર્ચ આવે છે, તો આપણને આપણી જે અલગ અલગ કોસ્ટ આવે છે રોંગ. બરાબર છે. ફોર્મેટ તૈયાર કરી દઈએ. કોસ્ટ શીટ આઉટપુટ લખી દઈએ. 10,000 યુનિટ ટોટલ એમાઉન્ટ અને પર યુનિટ. સૌથી પહેલું હેડિંગ આવી જશે કન્ઝ્યુમ્ડ, જેમાં ડાયરેક્ટ આપણે એ ચેક કરીએ એમ જેટલું આપેલ હતા આપણને જ્યાં જ્યાં એ અહીંયા લખી દઈશું. એમ ફક્ત એક જ જગ્યાએ હતું 40. બરાબર છે. તો ડાયરેક્ટ 8 લાખ. ડાયરેક્ટ વેજીસ એન્ડ અધર ડાયરેક્ટ એક્સપેન્સ છે, જેમાં ડાયરેક્ટ લેબર આવશે 10 લાખ અને 100 રૂપીસ. ટાઈમ કોસ્ટ જો 48 પ્લસ 10 58 અને 480 100 580. અહીંયા આપણે જોઈ લઈએ ડાયરેક્ટ એક્સપેન્સ ક્યાંય લખી. હેડિંગ થઈ ગઈ આપણી, પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. હવે આગળનું હેડિંગ લખીએ ફેક્ટરી એક્સપેન્સ. તો ફેક્ટરી એક્સપેન્સમાં જ્યાં જ્યાં પણ આપણે એફ લખ્યા હતા એ બધા પહેલા ચેક કરી લઈએ કેટલા ખર્ચા. સૌથી પહેલા તો જો 30,000 રૂપિયા ડેપ્રેશિએશન છે. ત્યાર પછી લખ્યું છે અહીંયા ઇન્સ્યોરન્સ છે ઓફિસ બિલ્ડિંગનો 3,000. ચીફ એન્જિનિયરની સેલરી છે 50,000 લખી દઈએ. પછી ઇન્સ્યોરન્સ 1,000 ઓફ ચીફ છે કંઈ બસ. ઇલેક્ટ્રિસિટી 72 આવશે ને, 8,000 માઇનસ કરી દઈશું. ફેક્ટરી એક્સપેન્સ છે એ 680 ખર્ચા 2 લાખ. ઇલેક્ટ્રિસિટી 8,000 માઇનસ કર્યા પછી 72. સન્ડ્રી ફેક્ટરી એક્સપેન્સ 80 એટલે ટોટલ થઈ ગયા 8,35,000. 10,000 થી ડિવાઈડ કરીએ એટલે 0.5 ટોટલ થઈ ગઈ ફેક્ટરી કોસ્ટ 58 માં પ્લસ. ત્યાર પછીનું હેડિંગ આવે છે ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન. આપણે જ્યાં ઓ લખ્યો છે એ બધા ખર્ચા આવશે. તો બ્રાન્ચ ઓફિસ 16,000, depreciation staff car 4,000, staff car નો insurance આવશે. insurance this building નો 1,000 theory 5 lakh 5,000 પેલી વાત કરીએ. પ્રોડક્શન કોસ્ટ મળી ગઈ 73,68,400 અને 76.84. 10,000 થી ડિવાઈડ કરીએ પર યુનિટ. ચાલો હવે બાકી રહ્યું લાસ્ટ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જેમાં આપણે જ્યાં એસ લખ્યા હતા એ ડિલિવરી વાન મેન્ટેનન્સ સેલરી હાઉસ ઇન ઇન્ડસ્ટ્રીયલ ફેર અને 80 થાય છે. ટોટલ કોસ્ટ મળી ગઈ 75 લાખ 4.
48 આમાં કોઈ જ મેં નવું કંઈ કર્યું નથી, ફક્ત જે ફોર્મેટ હતું એ ફોર્મેટ પ્રમાણે આપણે અલગ કરીએ, અલગ અલગ કોસ્ટ કઈ મળે એની આપણે ખાલી એક અહીંયા સમજૂતી મેળવી. બરાબર છે, શકે છે, પણ આના આધારે પછી આપણે બનાવવાની હોય છે ટેન્ડર શીટ, એ અગત્યની હોય. સેલ આપ્યું હતું 84 લાખ 840, તો બંને વચ્ચેનો ડિફરન્સ એ થઈ ગયો પર યુનિટ પ્રોફિટિંગ. ઓકે, અસેટનો તૈયાર કરો, જે કર્યું આપણે ફિક્સ કરો, અને ફોર્મેટ વાઇઝ જે તૈયાર કરી રાખો. નેક્સ્ટ લેક્ચર જેમાં શીટ. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ.